વાત કરીશું બનાસકાંઠાથી। બનાસકાંઠામાં આદિવાસી નેતા અને ધારાસભ્ય ચૈતર વસાવા આજે અંબાજી ખાતે પહોંચી આવ્યા હતા। યાત્રાધામ અંબાજી મંદિરના દર્શન કર્યા બાદ ચૈતર વસાવા પાંચલિયા ગામના હુમલાના સ્થળની મુલાકાત લેશે। સાથે આપના નેતાઓ અને આદિવાસી આગેવાનોએ ચૈતર વસાવા સાથે અંબાજી પહોંચ્યા હતા। ધારાસભ્ય ચૈતર વસાવાએ જણાવવામાં આવ્યું હતું કે કોઈ પણ સમસ્યાનું સમાધાન હિંસાથી નથી થતું, પણ જો હિંસા બની છે તો અમે તપાસ કરીશું કે કોણના આદેશ પર અથવા કોણની સૂચનાથી ઘટના ઘટી છે। જે કાનૂની કાર્યવાહી દરમિયાન બંને પક્ષોને મદદરૂપ બની આગળ આવી ઘટનાઓ અટકાવવાનો પ્રયાસ કરીશું। તેમણે ભીલ પ્રદેશ મુદ્દે પણ પોતાની રાય આપી હતી। દર્શન કર્યા છે અને હાલમાં જે પાડલિયા ખાતે જે હિંસક ઘટના ઘટી હતી ત્યાંની મુલાકાતે જઈ રહેલા છે। ત્યાંની સત્ય હકીકત જાણવા માટે અમે જઈ રહેલા છે અને જે પણ ઘટના ઘટી છે ત્યારે એટલું તો અમે જરૂર કહીશું કે કોઈ પણ સમસ્યાનું સમાધાન હિંસાથી નથી થતું, છતાં હિંસા થયેલી છે ત્યારે તેના મૂળમાં જઈને કોના આદેશથી કોની સૂચનાથી આ આખી ઘટના ઘટી છે અને એમાં જે કાનૂની કાર્યવાહી થયેલી છે ત્યારે કાનૂની કાર્યવાહીમાં પણ આવનારા દિવસોમાં એ બંને પક્ષોને કઈ રીતના અમે એમાં આગળ મદદરૂપ બનીએ અને આવનારા દિવસોમાં આવી ઘટના ન ઘટે, આવી હિંસા ન બને એ માટેની અમે કઈ રીતના પ્રયાસો કરીએ, મદદરૂપ થાય એને લઈને આજે અમે ત્યાં મુલાકાતે જઈએ છીએ। ત્યાં જઈશું, ત્યાં સ્થળની મુલાકાત કરીશું, લોકોની મુલાકાત કરીશું, જાણીશું અને બાદમાં સત્ય હકીકત સૌને અમે જણાવીશું। એક વસ્તુ બીજું પૂછી લઈશ કે જે રીતનું આપનું એક નિવેદન હતું કે જો મોદી સરકાર જે છે એ ભૂલિસ્તાન તરીકે જે જાહેર કરે તો બધા જે નેતાઓ છે આદિવાસી નેતા બધા ભાજપમાં જોડાવા માટે તૈયાર છે। આદિવાસી સમાજને સંવિધાનિક અધિકારો મળ્યા છે, જેમ કે જળ, જંગલ, જમીન પરના એમના પોતાના અધિકારો છે, ખનિજો પરના અધિકારો છે।